કે ચીને હવે નકલી સોનું પણ બનાવવા માંડ્યું છે અને અનેક એવા કૌભાંડો સામે આવ્યા કે જેમાં એવી ખબર પડી કે અસલી સોનાના નામે લોકોને નકલી સોનું પધરાવી દેવામાં આવ્યું હતું. નમસ્કાર. ચીનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આપણે બધા જ લોકોને સોનું બહુ પ્રિય હોય, ખાસ કરીને મહિલાઓને, અને આખી દુનિયાની અંદર જે સોનું છે એ વપરાતું હોય છે. પરંતુ ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ચીને હવે નકલી સોનું પણ બનાવવા માંડ્યું છે અને અનેક એવા કૌભાંડો સામે આવ્યા કે જેમાં એવી ખબર પડી કે અસલી સોનાના નામે લોકોને નકલી સોનું પધરાવી દેવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે આ ચીન એવું દેશ છે કે જે આખી દુનિયાની અંદર માલ મોકલે છે. તો જો તમારા બજારની અંદર નકલી લસણ આવી જતું હોય તો નકલી સોનું પણ આવી જાય તો નવાઈ નહીં. એટલે હવે ભારતમાં પણ લોકોએ ચેતતા રહેવું પડશે કે કંઈ તમારી પાસે જે તમે અસલી સોનું માનીને ખરીદેલું હોય એ કંઈ નકલી સોનું તમારા ઘરમાં ન આવી જાય. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પહેલાં નેચરલ ડાયમંડ હતા, એટલે ધરતીના પેટાળમાંથી ડાયમંડ બનતા હતા અને એ વખતે કોઈ એવું વિચારતું નહીં હતું કે લેબોરેટરીની અંદર બી ડાયમંડ બની શકે. પણ એ ડાયમંડ બન્યા અને લેબ્રોન ડાયમંડ એને કહેવાયા. અને લેબ્રોન ડાયમંડ અને બીજા એક ડાયમંડ છે એમાં ચીન સૌથી મોટું માહિર છે, સૌથી મોટું માર્કેટ છે. ચીનમાં તો એવું કહેવાય છે કે લેબ્રોનના જે HP80 કે એવા કોઈ ડાયમંડ છે એની તો ત્યાં આગળ રીતસરની ખેતી થાય છે. હવે એવું જાણવા મળ્યું કે જેવી રીતના આ લેબોરેટરીમાં બની ગયા એવી રીતે ચીનમાં હવે સોનું પણ કદાચ લેબમાં બનતું થઈ ગયું છે, કારણ કે નકલી સોનું માર્કેટની અંદર મોટા પાયે પધરાવવામાં આવી રહ્યું છે. હમણાં ચીનના જે સરકાર છે એની પાસે જે સોનું રિઝર્વમાં હોય, જેવી રીતના આપણી પાસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે અને એની પાસે સોનું હોય રિઝર્વમાં, એવી રીતના ચીનની બેંકની પાસે જે સોનું રિઝર્વ છે એમાંથી 4% સોનું નકલી હોવાનો વાત બહાર આવ્યો. બોલો, સરકારની પાસે જે સોનું છે એમાં 4% નકલી સોનું હોવાની વાત બહાર આવી. હવે એક બહુ સામાન્ય વાત છે કે હમણાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર એવી વાત ચાલતી હતી કે ચીનનું જે લસણ છે એ માર્કેટમાં આવી ગયું છે. તો જો અહીંયા લસણ દાણચોરીથી આવી જતું હોય તો સોનું આવતા પણ કંઈ વાર લાગે નહીં. અને બીજું એ છે કે તમારી પાસે સોનું આવે તો કોણ તાત્કાલિક ધોરણે લેબોરેટરીમાં ટેસ્ટ કરવા જાય? તમે કોઈક વાર વેચવા જાઓ અથવા કોઈને કંઈક બતાવો ત્યારે તમને ખબર પડે. અને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો પછી એની પુષ્ટિ થાય કે આ તો નકલી સોનું હતું. તો એ કેટલી બધી મગજમારીમાંથી તમે પસાર થાઓ ત્યારે તમને ખબર પડે કે તમે ભીડવાઈ ગયા. ચીનમાં તો આવા અનેક કિસ્સાઓ આવ્યા છે અને લોકો હવે પોતાની પાસેની જે સોનું છે એ જ્વેલરોને ત્યાં અને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે લોકો દોડી રહ્યા છે કે એમને ક્યાંક ફીલ થાય કે એમને ક્યાંક ભીરવાઈ તો નથી ગયા ને. હવે એવું જાણવા મળ્યું છે કે આ જે નકલી સોનું છે એને બનાવવા માટે ચીનમાં રેનિયમ કરીને એક ધાતુ છે એનો યુઝ કરવામાં આવે છે. આ રેનિયમ છે એ એક રાસાયણિક તત્વ હોય છે અને એ જે પૃથ્વીના પોપડા હોય એમાંથી જે બધા દુર્લભ તત્વો મળે એમાંનું આ એક રેનિયમ છે એ એક તત્વ છે. પણ ગોલ્ડ કરતાં એકદમ સસ્તું છે અને પાછું એવું છે કે એને જો મિક્સ કરી દેવામાં આવે તો એને ઓળખવું બી મુશ્કેલ થઈ જાય કે આ અસલી છે કે નકલી છે. એટલે ચીનની અંદર આ ધંધો બહુ મોટા પાયે ચાલી રહ્યો છે. અમે સુરતના 4-5 જ્વેલરોની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે અમારા સુધી પણ વાત આવી છે, પરંતુ ગુજરાતમાં કે સુરતમાં આવું કોઈ સોનું આવ્યું હોય એવું હજુ સુધી કંઈ પુષ્ટિ થઈ નથી. બધા ચર્ચા કરી રહ્યા છે કે આવું છે, પરંતુ હજુ સુધી સાબિત નથી થયું. એટલે સુરતમાં આવ્યું છે કે નથી આવ્યું એ બાબતે કહેવું મુશ્કેલ છે. હવે તમને યાદ હશે કદાચ કે 2020ની અંદર ચીનમાં એક જબરજસ્ત મોટું કૌભાંડ થયું હતું. વુહાનના કિંગ ગોલ્ડ જ્વેલરી કંપની છે
એનું કૌભાંડ બહાર આવ્યું હતું. એણે 100 ટન સોનું બેંકોની અંદર લોન પેટે મૂકેલું અને 14 જેટલી નાણાકીય સંસ્થાઓ છે એમાંથી લોન લીધેલી અને 83 ટન ગોલ્ડ એણે આ લોન પેટે ગીરવે તરીકે મૂકેલું. પણ પછી ખબર પડી કે આ જે 83 ટન સોનું હતું એ બધું નકલી સોનું હતું. એટલે ત્યારથી ચીનની અંદર આ એક વાત શરૂ થઈ છે અને ચિંતાનો વિષય આખી દુનિયામાં થઈ ગયો છે. કારણ કે ચીન નકલી વસ્તુ બનાવવામાં તો માસ્ટર છે જ, પણ આખી દુનિયામાં એની વસ્તુઓ જાય છે. તો આ નકલી સોનું હવે બીજા બધા દેશોમાં પણ જાય અને ભારતમાં પણ આવી જાય તો હવે લોકોના માટે ટેન્શન રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.